રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક. બેડી માર્કેટિંગ યાર્ડ બહાર મગફળીના ભરેલા વાહનોને લાગ્યા થપ્પા. હાઈવે પર 3 કિલોમીટર લાંબી લાઈન લાગી. દૂર દૂરથી ખેડૂતો મગફળી વેચવા માટે બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા હોય છે. આવક શરૂ થાય તે પહેલા જ ખેડૂતો મગફળી ભરેલા વાહનો લઈને બેડી માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા. પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય નેચરલ ફાર્મિંગ, નેચરોપેથી, યોગ, ધ્યાન અને આરોગ્ય પરિષદનું આયોજન. આ પરિષદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાઈ. પરિષદમાં પ્રાકૃતિક ખેતી, સ્વસ્થ જીવનશૈલી અને આરોગ્ય પ્રધાન અભિગમને પ્રોત્સાહન આપવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો. ધોરાજીમાં બની રહેલા રોડ મામલે સ્થાનિકોનો મોટો આક્ષેપ. રાજકોટના ધોરાજીમાં 20 વર્ષની લાંબી રાહ જોયા બાદ લોકોને રોડની સુવિધા મળવા જઈ રહી છે, પરંતુ હવે આ સુવિધાના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. રામપરા છાપાતર વિસ્તારમાં બની રહેલા સીસી રોડની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો સ્થાનિકોએ આક્ષેપ મૂક્યો. આરોપ છે કે અહીં વપરાતી કપચીમાં પથ્થર અને કચરો છે. સિમેન્ટની થેલીઓ પર કોઈ સ્ટાન્ડર્ડ ISI માર્ક નથી. આ આક્ષેપો મામલે ન્યૂઝ 18ની ટીમે ચીફ ઓફિસરને સવાલ કર્યો તો તેમણે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. ન્યૂઝ 18 સંવાદદાતાએ તેમને સવાલ તો તેમણે જવાબ આપવાના બદલે કેમેરા સામે નો કમેન્ટ કહીને ઇનકાર કરી દીધો. આ વર્તન જ સાબિત કરે છે કે દાળમાં કંઈ કાળું નથી, પણ આખી દાળ જ કાળી છે. 2 દાયકા બાદ સીસી રોડ મંજૂર થયો ત્યારે સ્થાનિકોમાં એક આશા જાગી હતી કે હવે કાદવ કીચડમાંથી મુક્તિ મળશે, પરંતુ આ ખુશી હવે રોષમાં બદલાઈ ગઈ છે. રોડ બનતાની સાથે જ તેની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે. જે મટીરીયલ વપરાય છે તે જોઈને લાગે છે કે આ રોડ ચોમાસું પણ માંડ કાઢશે. દાહોદમાં નીચું કરનારું સ્થાનિકો અને વાહન ચાલકો માટે મોટી આફત બન્યું. દાહોદના લીમખેડા તાલુકાના ઝેર જીતગઢ ખાતે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવેની કામગીરી દરમિયાન બનાવવામાં આવેલું નીચું ગરનાળું સ્થાનિકો અને વાહન ચાલકો માટે મોટી આફત બન્યું છે. ગરનાળાની ઊંચાઈ ઓછી હોવાને કારણે બસ અને ટ્રક જેવા મોટા વાહનો પસાર થઈ શકતા નથી, જેનાથી વાહનોને લાંબા વૈકલ્પિક રસ્તે જવાની ફરજ પડી રહી છે. અનેક વાહનો ફસાવાની અને અકસ્માતની ઘટનાઓ બાદ પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ વહેલી તકે ગરનાળાની ઊંચાઈ વધારીને સમસ્યાનો કાયમી ઉકેલ કરવાની માંગ કરી છે. છોટાઉદેપુરમાં કાચા ઝૂંપડામાં ચાલતી આંગણવાડી. યાદગાર બાળપણ અને ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે વાલીઓ પોતાના બાળકોને નંદ ઘરમાં મોકલે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેટલાક ગામમાં આંગણવાડીના કારણે ભવિષ્ય જ નહીં પરંતુ જીવન જોખમમાં મુકાયું છે. નસવાડી તાલુકાના કાંધા ગામે 10 થી વધુ બાળકો આંગણવાડીમાં ભણે છે, પરંતુ ગામમાં મકાન ન હોવાથી આંગણવાડી કર્મચારીના કાચા ઝૂંપડામાં ચાલે છે. સડેલા લાકડાની છત પર તાડપત્રી ઢાંકવામાં આવી છે, જે ગમે ત્યારે પડી શકે છે. નાની જગ્યા અને સુવિધાના અભાવે બાળકોને રમકડા પણ નથી મળતા. વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં વાલીઓ બાળકોને ઘરે રાખવા મજબૂર બને છે. ગામ લોકોનું કહેવું છે કે અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું. જો કે આ મામલે આંગણવાડી સેવિકાએ જણાવ્યું કે ટૂંક સમયમાં આંગણવાડીનું નવું મકાન બની જશે, ત્યારબાદ આંગણવાડીને ત્યાં ખસેડવામાં આવશે. જો કે હવે આંગણવાડીના નવા મકાનનું કામ કેટલા સમયમાં પૂરું થાય છે તે જોવું રહ્યું. સુરતમાં યોજાયા અનોખા સમૂહ લગ્ન. સુરતના પીપી સવાણી ગ્રુપ દ્વારા અબ્રામા ખાતે ભવ્ય કોયલડી સમૂહ લગ્નોત્સવ આયોજન કરવામાં આવ્યું. શનિવાર અને રવિવાર એમ 2 દિવસ દરમિયાન કુલ 133 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મની પિતા વિહોણી દીકરીઓના લગ્નનું આયોજન પીપી સવાણી ગ્રુપ દ્વારા સમાજ સેવાની ભાવનાથી કરવામાં આવ્યું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વાદ આપ્યા. સાથે જ પૂર્વ મંત્રી મુકેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્ય, સામાજિક અગ્રણીઓ તેમજ પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ પણ હાજર રહ્યા હતા. થપ્પડ કાંડમાં પોલીસને ગુસ્સો કેમ આવ્યો તેનું કારણ શું થયું? પોલીસનો નવો વિડીયો આવ્યો સામે. અમદાવાદના પાલડી વિસ્તારમાં 2 દિવસ અગાઉ રાત્રે ટ્રાફિક પોલીસે વકીલ યુવતીને રોકતા યુવતીએ પોલીસ સાથે ગાળાગાળી કરી. યુવતી અપશબ્દો બોલતા પોલીસકર્મીએ યુવતીને લાફો માર્યો. અત્યાર સુધી ID કાર્ડ પડી જવા બાબતે હેડ કોન્સ્ટેબલે યુવતીને લાફો માર્યો હોવાનું વિડીયોના આધારે ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ ઘટના બાદ પોલીસનો બોડી વોર્ન કેમેરાનો વિડીયો સામે આવતા આ ઘટના કેમ બની તે સ્પષ્ટ થયું, જેમાં યુવતીએ ID કાર્ડ ફેંક્યું કે પડ્યું હોવાનું દેખાઈ રહ્યું છે અને યુવતીએ 8 મિનિટમાં પોલીસ કર્મચારીને 16 વખત ગાળો આપી હતી. સામે પોલીસ કર્મચારીએ પણ 3 ગાળ આપી હતી. મહિલા સાથે પોલીસકર્મીએ કરેલી માથાકૂટ અને માર માર્યાના આક્ષેપ અંગે આખરે પાલડી પોલીસે ફરિયાદ નોંધી છે અને ગેરવર્તણૂક કરનાર ટ્રાફિક પોલીસકર્મી જયંતી ઝાલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વડોદરામાં સોસાયટીમાં મારામારીનો બનાવ CCTVમાં કેદ.
વડોદરાના ઉંડેરા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. ઈશાનિયા સ્કાય બ્રિજમાં નજીવી બાબતે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો. આ બનાવના સીસીટીવી કેદ થયા છે, જેમાં બોલાચાલી ઉગ્ર થતા એક યુવકને ઢોરમાર મરાયો. ભોગ બનનાર યુવકના મતે તે કમિટી મેમ્બર તરીકે ઝઘડાને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે સમયે કેટલાક લોકોએ બેઝબોલના ફટકા અને હાથના કડાથી માર માર્યો. આ બનાવમાં યુવકને માથાના પાછળના ભાગે ટાંકા આવ્યા હતા. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે કોમન પ્લોટ જેવી દેખાતા સ્થળ પર કેટલાક લોકો બોલાચાલી કરી રહ્યા હતા. તે જ સમયે મામલો બિચકતા હાથાપાઈ પર પહોંચ્યો હતો. છૂટા હાથની મારામારીના કેટલાક લોકો બચાવવાનો પણ પ્રયાસ કરતા હતા. મારામારીના આ બનાવમાં યુવક ઘાયલ થયો છે અને આ મામલે જવાહરનગર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના ગોમતીપુરમાં અસામાજિક તત્વોનો ત્રાસ, પોલીસે લીધી એક્શન. અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. સોશિયલ મીડિયા પર અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થયો. જાહેરમાં તલવારો લઈને તોફાની તત્વોએ મચાવ્યો આતંક. છોટાલાલની ચાલીના ગેટ નંબર 5 પાસેના બનાવનો વિડીયો વાયરલ થયો, જેમાં ઘર બહાર પાર્ક કરેલા સ્કૂટરોમાં તોડફોડ કરાઈ. વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક તોફાનીઓ હાથમાં ખુલ્લી તલવાર લઈને અપશબ્દો બોલી રહ્યા છે, તો સામે તરફથી પણ અપશબ્દો બોલતા હતા. જાહેરમાં આતંક મચાવવાનો વિડીયો વાયરલ થતાં પોલીસે કરી કાર્યવાહી. આ મામલે ગોમતીપુર પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. વર્ષ 2023માં જૂની અદાવતને ધ્યાને આરોપીઓ દ્વારા ફરિયાદી ઇકબાલ પઠાણ સાથે ઝઘડો કર્યો હતો. તલવારો સાથેના હોબાળાનો આ બનાવ 19 ડિસેમ્બરનો છે. છોટાલાલની ચાલીમાં રહેતા ફરિયાદી ઇકબાલ પઠાણના ઘરે જતો હતો. તે સમયે આરોપીઓએ તકરાર કરી હતી, જેમાં આરોપી મેરાજ અંસારી, ફઝલ અંસારી અને અફઝલ અંસારી તલવારો લઈને તેમના ઘર બહાર આવ્યા હતા. વાહનોમાં તોડફોડ કરી. આ ઘટના મામલે ગોમતીપુર પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. આરોપીઓ પર અગાઉ મારામારી અને ચોરીની ફરિયાદ થઈ ચૂકી છે. રોડ પાસે ચાલીને જતા હો તો પણ ધ્યાન રાખજો, વલસાડનો વિડીયો છે ચોંકાવનારો. રોડ સાઇડ પર ચાલો તો પણ ખૂબ જ ધ્યાન રાખજો. આ વિડીયો રાહદારીઓને સતર્ક રહેવાનો સંકેત આપે છે. વલસાડના કપરાડા અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની હદ પર થયેલો એક અકસ્માત સીસીટીવીમાં જોઈ શકાય છે. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે 3 રાહદારીઓ રોડ સાઇડમાં ચાલીને જઈ રહ્યા છે અને તે જ સમયે એક પૂરપાટ ઝડપે આવી રહેલા બાઇક ચાલકે સામેથી 3 રાહદારીઓને ટક્કર મારી. મોરખલ ચેકપોસ્ટ નજીક આ બનાવ બન્યો હતો. બાઇક પર 2 લોકો સવાર હતા, જ્યારે બાઇક ચાલકે 3 રાહદારીઓને ટક્કર મારી હતી. આ બનાવમાં 4 લોકો ઘાયલ હતા, જ્યારે બાઇક ચાલક ફંગોળાઈને રોડ પર પટકાયો. અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇકની પાછળ બેઠેલો વ્યક્તિ રોડ પર પટકાયો તો રાહદારી એક યુવકના પગમાં ઈજા થતા તે ચાલી પણ શકતો નહોતો. આ બનાવ બાદ 4 ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા હતા. બ્રિજ પર અકસ્માતમાં યુવક ફંગોળાઈ નીચે ફેંકાયો, પણ નસીબ જુઓ, યુવક બ્રિજના થાંભલા પર લટકી ગયો. વડોદરાના નંદસરી બ્રિજ પર વિચિત્ર અકસ્માત થયો, જ્યાં અકસ્માતમાં ફંગોળાયેલો યુવક હવામાં લટક્યો. બ્રિજ પર વાહનની ટક્કરથી બાઇક ચાલક યુવક ઉછળ્યો હતો અને બ્રિજની પાળી પાસે યુવકનું શર્ટ થાંભલામાં ફસાઈ જતા યુવક 20 ફૂટ ઊંચાઈએ હવામાં લટક્યો હતો. બાઇક ચાલક યુવકનું શર્ટ થાંભલામાં ફસાતા તેનો ચમત્કારિક બચાવ થયો. યુવકની ઓળખ આણંદના અડાસ ગામના 20 વર્ષીય સિદ્ધરાજસિંહ મહિડા તરીકે ખુલી છે. વળી લોકો જ્યારે બ્રિજ પાસે પહોંચ્યા ત્યારે યુવક બેભાન અવસ્થામાં હતો અને રાહદારીઓના પ્રયાસથી બ્રિજ પર લટકતા યુવકને બચાવી લેવાયો હતો. આ તરફ અમદાવાદમાં 2 પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત. અજીત મિલ 4 રસ્તા પાસે કાર ચાલકે 2 પરીક્ષાર્થીઓને ટક્કર મારી. બંને ઉમેદવારો હિંમતનગરની ટેટની પરીક્ષા આપવા આવ્યા હતા. અકસ્માતમાં બંને પરીક્ષાર્થીઓને રસ્તો ક્રોસ કરતી વખતે અકસ્માત નડ્યો હતો. પોલીસે કાર ચાલકને ઝડપી લીધો હતો. ગીર સોમનાથમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ. ગીર સોમનાથમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો છે. સિંહ પાછળ 4 વ્હીલ દોડાવી સિંહની પજવણી કરાઈ હતી. સિંહની પજવણીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આ ઘટના ગીર નજીકના ગામોની હોવાની શક્યતા છે. વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે વાહન ચાલક રાત્રિના સમયે સિંહની પાછળ વાહન હંકારે છે. વિડીયોમાં 18 સેકન્ડ સુધી સિંહની પાછળ કાર ચાલક વાહન હંકારે છે, જે બાદ સિંહ રસ્તાની બાજુમાં ઝાડીમાં જતો રહે છે. તો બીજી તરફ ગામમાં ઘૂસેલા સિંહની સામે જ વાહનો હંકારતો વિડીયો જોવા મળે છે. વાહનની લાઇટને કારણે સિંહ રસ્તો બદલી દે